નમસ્કાર. આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું કુણાલ ઉમરાણીયા આઈટીઆઈમાં ચાલતા સોલાર ટેકનિશિયન ટ્રેડ અંતર્ગત સોલાર પેનલ ટર્મિનલ વાયર MC4 કનેક્ટર એન્ડ ચોઇસ ઓફ કેબલ યુઝ ઇન સોલાર પીવી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આગળના લેસનોમાં આપણે જોયું કે સોલાર પેનલની અંદર જે આપણે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે એના ટર્મિનલ સુધી પહોંચે છે. તો હવે તેનો આપણે ઉપયોગ કરવા માટે શું કરવું જોઈએ? તો એના માટે આજના આપણા મુખ્ય આ 3 મુદ્દા છે: સોલાર પેનલ ટર્મિનલ વાયર, MC4 કનેક્ટર, સોલાર કેબલની પસંદગી. આ 3 મુદ્દા છે. સોલાર પેનલ ટર્મિનલ વાયર. તો કે સોલાર પેનલ ટર્મિનલ વાયર એટલે શું? સોલાર પેનલ ટર્મિનલ વાયર એટલે કે સોલાર પેનલના જે બે ટર્મિનલ છે, પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલ, એમાંથી જે આપણે આઉટપુટ ડીસી વોલ્ટેજ મળે છે. તો હવે એનો આપણે ઉપયોગ કરવો હોય તો તેની સાથે આપણે જે વાયર જોડવા પડે છે તેને આપણે સોલાર પેનલ ટર્મિનલ વાયર કહે છે. આપણે અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો કે અહીંયા 2 વાયર દોરેલા છે. એક છે લાલ કલર અને બીજો છે બ્લેક કલરનો. તો લાલ કલરનો જે વાયર છે એ પોઝિટિવ ટર્મિનલ માટે વપરાય છે અને બ્લેક કલરનો જે વાયર છે એ આપણે નેગેટિવ ટર્મિનલ માટે વપરાય છે. તો આપણે અહીંયા 2 ફિગરો આપેલી છે. એમાં આપણે જોઈ શકીએ છીએ કે આ જે પહેલી ફિગર છે એ સોલાર પેનલ જંકશન બોક્સની આપેલી છે. તો આપણે જે સોલાર પેનલ હોય એની પાછળ ટર્મિનલ બોક્સ આપેલું હોય છે. એમાં આપણે અહીંયા 2 કોન્ટેક્ટ જોઈ શકીએ છીએ. એક કોન્ટેક્ટ હોય છે પ્લસ અને બીજો હોય છે માઇનસ. હવે એની સાથે આપણે અહીંયા જોઈ શકો છો રેડ કલર અને બ્લેક કલર. તો આ 2 વાયર જે જોડેલા છે એને આપણે સોલાર પેનલ ટર્મિનલ વાયર તરીકે ઓળખીએ છીએ. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો એની બીજી જ ફિગર છે કે એમાં આ આપણું જંકશન બોક્સ થઈ ગયું. આ પાછળનો આખો બેક સાઈડનો સોલાર પેનલનો વ્યૂ છે. આ MC4 કનેક્ટર દ્વારા સોલાર પેનલના બંને વાયર જોડેલા છે. તો હવે આપણો બીજા નંબરનો ટોપિક છે MC4 કનેક્ટર. MC4 કનેક્ટર શું છે? તો કે આપણે જ્યારે સોલાર પેનલને એક પેનલની ને સિરીઝ અથવા પેરેલલ કનેક્શન કરવા માટે આપણે જ્યારે એને બીજી પેનલ સાથે જોડવામાં આવે છે તો એ કનેક્શન કરવા માટે આપણે ત્યાં MC4 કનેક્ટરનો ઉપયોગ થાય છે. જેમ આમાં તમને લખેલું જ છે કે સોલાર પેનલને કનેક્ટ કરવા માટે ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રિકલ કનેક્ટર્સને MC4 કનેક્ટર્સ કહે છે. તો હવે આમાં MC4 એટલે શું થાય? તો કે MC4માં MC નો મતલબ થાય છે મલ્ટી કોન્ટેક્ટ અને જે 4 દેખાડે છે આપણને એ છે 4 mm ડાયામીટરની કોન્ટેક્ટ પિન. MC4 કનેક્ટરમાં એક જાત એવી જ વસ્તુ જેમ આપણે ઘરમાં આપણે સોકેટ અને પ્લગનો ઉપયોગ કરીએ છીએ આપણે વસ્તુ કનેક્ટ કરવા માટે, જેમ છે ફ્રીજ છે, ટીવી છે, સોકેટનો ઉપયોગ કરીએ સોકેટ અને પ્લગનો. એવી જ રીતે આપણે સોલાર પેનલોને કનેક્ટ કરવી હોય, આપણે એક પેનલને બીજી પેનલ સાથે કનેક્ટ કરવી હોય તો એના માટે આપણે MC4 કનેક્ટર વપરાય છે. એટલે કે આમાં એક જાતનો એ પ્લગ અને સોકેટ જેવી ડિઝાઇન છે. તો હવે સોલાર પેનલને આપણે કનેક્ટ કરવા માટે જે MC4 કનેક્ટર વાપરીએ છીએ એના કેટલા ભાગ હોય છે? તો એ આમાં 2 ભાગ આવે છે, મેલ કનેક્ટર અને ફિમેલ કનેક્ટર. MC4 કનેક્ટરમાં આપણે 2 પ્રકારના ભાગ આવે છે. એક આ પહેલો ભાગ અને આ છે એનો બીજો ભાગ. હવે આ જે બીજો ફોટો આપેલો છે એ એનો આખો વ્યૂ આપેલો છે. MC4 કનેક્ટર જ્યારે વાયરની હારે ઇન્સ્ટોલ થઈ જાય છે ત્યારે એ આ પ્રકારનું દેખાય છે અને તેને કનેક્ટ કરવા માટે આ પ્રકારે એનું જોડાણ કરવામાં આવે છે. તો એ તમે આ ત્રીજા ફોટામાં જોઈ શકો છો કે આ પ્લસ ટર્મિનલ છે અને આ બીજો છે એ માઇનસ છે. તો એ બેનું જ્યારે આપણે જોડાણ કરવું છે તો એના માટે આપણે સોલાર પેનલના જોડાણ માટે MC4 કનેક્ટર વપરાય છે. આપણે આગળ MC4 કનેક્ટરના ભાગો જોયા. તો હવે એ MC4 કનેક્ટર કયા મટીરિયલમાંથી બનેલું હોય છે તો એના વિશે આપણે થોડી માહિતી મેળવીએ. આ ફોટામાં આપણે જોઈ શકીએ છીએ MC4 કનેક્ટરની અંદર પિન આવે છે. તો એ તમને 2 પ્રકારની પિન દેખાય છે. એક પિન છે એ જાડી છે, આ તમે જોઈ શકો છો, આ જાડી પિન છે અને આ પિન છે એ છે પાતળી પિન છે. તો એ બંને પિનો છે જે એ આપણે ટીન પ્લેટેડ કોપર મટીરિયલમાંથી બનેલી હોય છે. હવે એના જે કનેક્ટરના ઉપરના ભાગ છે 2 તમે જોઈ શકો તો એ આપણે રબરના બનેલા હોય છે અને એની વચ્ચે કેબલને એકદમ ટાઈટ પકડવા માટે સ્લીવ મૂકેલી હોય છે, એ પણ રબરની બનેલી હોય છે. આપણે આગળ MC4 કનેક્ટરના ભાગ જોયા. તો હવે જ્યારે એ કનેક્ટરને ખોલવામાં આવે તો અંદરથી કેટલા એના પાર્ટ નીકળે છે એની આમાં વિસ્તારથી ડિટેલ આપેલી છે. હવે આમાં આપણે જોઈ શકીએ કે પેલું જે એન્ડ કેપ છે, તમે જ્યારે MC4 કનેક્ટરને ખોલો તો સૌથી પહેલો જે ભાગ નીકળે એ છે એન્ડ કેપ. એની વચ્ચે આવશે સ્ટ્રેન રિલીફ રબર, પછી આવશે કમ્પ્રેશન સ્લીવ
અને આવશે કપલર બોડી, અને છેલ્લે જે આવશે મેન પાર્ટ એને કહેવાય પિન. તો હવે આ પિન છે એ મેલ પિન છે, અને નીચેના ફોટામાં આપણે જોઈ શકીએ એ છે ફિમેલ પિન. હવે તમે બંને ફોટાને કમ્પેર કરીએ આપણે તો 3 વસ્તુ સેમ છે. આ 3 વસ્તુ આવે છે બંનેમાં સેમ આવે છે. MC4 કનેક્ટરના જે 2 ભાગ આવે છે, મેલ કોન્ટેક્ટ અને ફિમેલ કોન્ટેક્ટ, એમાં બંનેમાં આ 3 ભાગ છે એ કેવા છે? સેમ છે. હવે એની ડિઝાઇન ક્યાંથી ચેન્જ થાય છે? તો કે એની જે કપલર બોડી આવે છે. હવે આમાં તમે જોઈ શકો છો આ ભાગ મોટો છે અને આ ભાગ છે એ નાનો છે, બરોબર. અને એની પિનની જાડાઈ, મેલ પિન છે એની જાડાઈ વધારે હશે, ફિમેલ પિન હશે એની જાડાઈ ઓછી હશે. એમાં સૌથી પહેલું છે રેટેડ વોલ્ટેજ. રેટેડ વોલ્ટેજ એટલે કે કેટલા વોલ્ટેજ સુધી એનો આપણે મેક્સિમમ ઉપયોગ કરી શકીએ. તો એ આપણને આપેલા છે 1000 વોલ્ટ DC. પછી છે રેટેડ કરંટ. રેટેડ કરંટ છે 30 એમ્પિયર, એટલે કે આ કનેક્ટરનો ઉપયોગ આપણે મેક્સિમમ 30 એમ્પિયર સુધી કરી શકીએ છીએ. એના પછી આપેલું છે એમ્બિયન્ટ ટેમ્પરેચર. એમ્બિયન્ટ ટેમ્પરેચર એટલે આસપાસનું વાતાવરણ. આપણે ખબર છે કે સોલાર પેનલ આપણે અગાસી ઉપર ફિટ કરવાના છીએ, બરોબર. તો ત્યાં આપણે વાતાવરણની, ભેજની, તાપમાનની અલગ અલગ બધી અસરો જોવા મળે છે. તો એ અસરમાં કેટલું તાપમાન હોય, -40 ડિગ્રી સેલ્સિયસથી +90 ડિગ્રી સેલ્સિયસ સુધી આ કનેક્ટર છે એ ટેમ્પરેચર સહન કરી શકે છે. પછી આવે છે એનું ડિગ્રી ઓફ પ્રોટેક્શન. આનો મતલબ થાય છે કે આપણે કનેક્ટર છે એની વાતાવરણ ઉપર કેવી અસર થઈ શકે અને કેટલા પાણીમાં અને ભેજમાં સર્વાઈવ કરી શકે. તો એના માટે એનું પ્રોટેક્શન છે IP67. પછી છે કેબલની સાઇઝ. તો હવે આપણે જે સોલાર પેનલ કેબલનો યુઝ કરવો છે, સોલાર પેનલ કેબલ આપણે પેનલ સાથે કનેક્ટ કરવા માટે, તો એના માટે આપણે 2.5 mm સ્ક્વેર, 4 mm સ્ક્વેર અને 6 mm સ્ક્વેરનો આપણે કેબલ આમાં યુઝ કરી શકીએ છીએ. અને આપણે આગળ જોયું એમ કે આ કોન્ટેક્ટ મટીરિયલ છે કેમાંથી બનેલું હોય, તો કે એ કોપર વિથ ટીન પ્લેટેડ મટીરિયલમાંથી બનેલું હોય છે. હવે સોલાર પેનલના વાયર છે જે એની સાથે આપણે MC4 કનેક્ટરને કનેક્ટ કરવું છે, તો એના માટે એક આ સ્પેશિયલ પ્રકારનું ક્રિમ્પિંગ ટૂલ આવે છે. આ તમે જોઈ શકો છો કે આ જે મેઇન ભાગ છે એનો તમને અહીંયા સાઈડમાં પણ વ્યૂ આપેલો છે. આ કે MC4 કનેક્ટરમાં જે મેલ પિન અને ફિમેલ પિન એની સાથે આપણે વાયર જોડવાનો આવે, તો એને જોડવા માટે આપણે આ સ્પેશિયલ પ્રકારનું ક્રિમ્પિંગ ટૂલ વપરાય છે. આ બંને ફોટામાં તમે જોઈ શકો છો કે પહેલો ફોટો જે દર્શાવે છે એમાં તો કે તમારી જે પિન છે મેલ અથવા ફિમેલ, એ પિનને તમારે સોલાર કેબલ છે એની સાથે કનેક્ટ કરી અને ક્રિમ્પિંગ ટૂલ દ્વારા એને શું કરવાની છે, પ્રેસ કરશો એટલે આ મુજબનું તમને ફોટોમાં દેખાય છે એ મુજબ વાયર એની સાથે જોડાઈ જશે. હવે એના પછીનો જે ટોપિક છે એ છે MC4 કનેક્ટર માટેનું અનલોકિંગ ટૂલ. તો કે MC4 કનેક્ટર પર બહારના વાતાવરણની અસર ના થાય તેના માટે એક લોકિંગ મિકેનિઝમ આપેલી હોય છે, જે MC4 કનેક્ટરની મેલ પિન અને ફિમેલ પિન હોય છે, જેને આપણે કનેક્ટ કરીએ છીએ પછી એના ઉપર વાતાવરણની કોઈ પણ જાતની અસર થતી નથી. પણ જ્યારે હવે બંને કનેક્ટરને તમારે અલગ કરવા છે, અલગ કરવા માટે તમારે એક સ્પેશિયલ પ્રકારનું અનલોકિંગ ટૂલ આવે છે, એને આપણે MC4 કનેક્ટર માટેનું અનલોકિંગ ટૂલ કહેવામાં આવે છે. આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે આ જે તમને ઇમેજ દેખાડેલી છે એ છે MC4 કનેક્ટર. તો MC4 કનેક્ટરમાં આ 3 ભાગ આવે છે, પહેલો ભાગ, બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. એના ભાગના કઈ રીતે ઉપયોગ કરવા એ આપણે આગળની સ્લાઇડમાં જોઈએ. સોલાર MC4 સ્પેનર રેન્જ ટૂલનો ઉપયોગ કેવી રીતે કરવો, તો હવે એના માટે આપણે આગળની એક સ્લાઇડમાં દેખાડેલું છે કે એ સ્પેનરનો ઉપયોગ આપણે કેવી રીતે કરશું. અહીંયા આપણે ઇમેજમાં જોઈ શકીએ છીએ કે આ MC4 કનેક્ટરના એક, બીજો અને આ ત્રીજો ભાગ, 3 ભાગ આપેલા છે. તેનો ઉપયોગ કેવી રીતે થાય, તો કે આ જે વચ્ચેનો ભાગ આપેલો છે એ એક પ્રકારના હોલ્ડરનું કામ કરે છે. જ્યારે MC4 કનેક્ટરને આપણે જોડવા છે ત્યારે કનેક્ટર છે એ જો અહીંયા જોઈ શકીએ છીએ આ ઇમેજમાં કે કનેક્ટરને આપણે વચ્ચે રાખેલું છે, અનલોકિંગ ટૂલ દ્વારા એ પકડેલું રાખેલું છે, એટલે આપણે એને ટાઈટ કરવું હોય તો એને આ રીતે આપણે ટાઈટ કરી શકીએ. પછી એનો જે બીજો ભાગ આપેલો છે એ છે અનપ્લગિંગ કનેક્ટર. જ્યારે MC4 કનેક્ટરનું મેલ અને ફિમેલ બંને જોડેલું હોય, હવે એને અલગ કરવું છે, તો અહીંયા તમે જોઈ શકો છો આ 2 ખૂટા આપેલા છે, એના દ્વારા તમે MC4 કનેક્ટરને અલગ કરી શકીએ છીએ. અને એનો ત્રીજો ભાગ એ છે રેન્જ ફોર ટાઈટ એન્ડ લૂઝ, એટલે આપણે કનેક્ટરને ટાઈટ અથવા લૂઝ કરવા માટે આ ત્રીજા ભાગનો ઉપયોગ થાય છે. અહીંયા પણ ડિટેલમાં તમને એ વસ્તુ દેખાડેલી છે
અને જ્યારે આપણી પાસે બે આવા અનલોકિંગ ટૂલ હોય તેને એના દ્વારા આપણે MC4 કનેક્ટર કેવી રીતે લોકિંગ અને અનલોકિંગ કરવું એ આપણે આમાં જોઈ શકીએ છીએ. સોલાર કેબલનું MC4 કનેક્ટર સાથે કનેક્શન કેવી રીતે કરવું. કનેક્શનનો મતલબ થાય ક્રિમ્પિંગ. ક્રિમ્પિંગ આપણે કેવી રીતે એનું કરવું તો હવે આપણે જોઈએ તો MC4 કનેક્ટરને આપણે ક્રિમ્પિંગ ટૂલની મદદથી કેવી રીતે જોડવું તો એના આમાં અલગ અલગ સ્ટેપ આપેલા છે. એમાં જે પહેલા નંબરનો સ્ટેપ આપેલો છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે આ આપણી પાસે બે સોલાર વાયર છે, આ આપણે એ મેલ અને ફિમેલ કનેક્ટર છે અને આ છે ક્રિમ્પિંગ ટૂલ. તો હવે પહેલા નંબરમાંથી આપણે બીજા નંબર ઉપર જઈએ તો એમાં જોઈ શકીએ કે જે તમારી પિન આપેલી છે, પિનમાં સોલાર કેબલનો જે પાર્ટ છે એ આપણે એમાં ઇન્સર્ટ કરવાનો છે. ઇન્સર્ટ કરી અને ક્રિમ્પિંગ ટૂલની મદદથી એને 3 નંબરમાં જોઈએ તો ક્રિમ્પ કરવાનો આવે છે. ક્રિમ્પિંગ થઈ ગયા પછી જ્યારે આખું કનેક્ટર છે એની જે આ મેઇન પિન દેખાય છે આપણે આ પિન છે એને આપણે આ કપલર બોડી છે એમાં ઇન્સર્ટ કરવાની થાય. એ આપણું થાય 4 નંબરનું ઇમેજ. એમાં આપણે ઇન્સર્ટ કરી દઈએ પછી હવે અનલોકિંગ ટૂલની મદદથી કપલર બોડીને ટાઈટ કરવાની આવે. તો આપણે જોઈ શકીએ છીએ બંનેમાં કે એક બાજુ અને બીજી બાજુ બંને બાજુ અનલોકિંગ ટૂલની મદદથી એને ટાઈટ કરેલું છે. જ્યારે આ આખી પ્રોસેસ પૂરી થાય ત્યારે આપણે આ ઇમેજમાં જોઈએ છે એ મુજબ આપણા બે MC4 કનેક્ટર કમ્પ્લીટ થાય છે. કમ્પ્લીટ થાય છે એના પછી તેને આપણે જોડવાના આવે છે અને જ્યારે તેનું જોડાણ થઈ જાય છે ત્યારે આપણે આ રીતે જોઈએ તો કમ્પ્લીટ કનેક્શન એનું થાય છે કેબલની સાથે. MC4 કનેક્ટર દ્વારા સોલાર પેનલનું સિરીઝ કનેક્શન. તો હવે આપણે આ ઇમેજમાં જોઈએ છે કે અહીંયા આપણે વચ્ચે બે MC4 કનેક્ટર આપેલા છે અને આપણી આ બે પેનલો છે. આ આપણી 1 નંબરની પેનલ છે અને આ આપણી બીજા નંબરની પેનલ છે. તો હવે જ્યારે આપણે આ બે પેનલોને સિરીઝ કનેક્શનમાં જોડવી છે તો એના માટે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ આપણો મેલ પાર્ટ થઈ ગયો અને આ થઈ ગયો ફિમેલ. જ્યારે આ બંનેનું જોડાણ કરીએ છીએ તો અહીંયાથી પ્લસ અને અહીંયાથી માઇનસ એટલે પ્લસની યારે માઇનસ કનેક્શન થાય અને છેલ્લા આઉટપુટમાં આપણે અહીંયા માઇનસ મળશે અને અહીંયા મળશે પ્લસ. તો આ આપણી બે સોલાર પેનલો વચ્ચેનું સિરીઝ કનેક્શન MC4 કનેક્ટરની મદદથી કરેલું છે એવું જાણી શકીએ. એના પછી છે MC4 કનેક્ટર દ્વારા સોલાર પેનલનું પેરેલલ કનેક્શન. તો પેરેલલ કનેક્શન માટે આપણે MC4 કનેક્ટર તો વાપરવાના જ છે પણ એના સિવાય આપણે જોઈ શકીએ કે એક્સ્ટ્રા બીજા મલ્ટી બ્રાન્ચ કનેક્ટરની જરૂર પડે છે. આ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે છે MC4 કનેક્ટર જ પણ કહેવા તો કે એમાં મલ્ટી એટલે કે એક કરતાં વધારે કનેક્શન થઈ શકે એવું મલ્ટી બ્રાન્ચ કનેક્ટર યુઝ કરી અને આપણે એનું પેરેલલ કનેક્શન કરી શકીએ. તો અહીંયા આ પ્લસ અને આનો પ્લસ આ બેનું આપણે કનેક્શન કરીને અહીંયા આપેલું છે, આ માઇનસ અને અહીંયા માઇનસ એ બેનું કનેક્શન કરીને આપણે આ બાજુ આપેલું છે. એટલે અહીંયાથી આપણે આઉટપુટમાં પ્લસ નીકળશે અને અહીંયાથી નીકળશે માઇનસ. તો આ આપણે બે MC4 સોલાર પેનલનું પેરેલલ કનેક્શન જોયું. હવેનો જે ટોપિક છે આમાં આપણો જે છેલ્લો ટોપિક છે એ છે સોલાર PV ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં વપરાતા વાયર અથવા તો એને કહેવાય DC કેબલની પસંદગી કેવી રીતે કરવી. તો એના માટે આપણે સોલાર કેબલની યોગ્ય પસંદગી કરવાનું કારણ તો શું કામ આપણે એને યોગ્ય પસંદગી કરવી પડે તો કે આપણું જે સોલાર પેનલ છે એની લાઈફ લાંબો સમય સુધી સારી રહે, આપણું આઉટપુટ છે વધે. તો આવા બધા અલગ અલગ કારણોને લીધે આપણે એનું જે કેબલ ઉપયોગ કરવો છે એના ઉપર વાતાવરણની અસર ઓછી થાય. આવા મુખ્ય બધા પરિબળોને લીધે આપણે એની યોગ્ય પસંદગી કરવી પડે. તો આ કેબલ ખાસ કરીને આઉટડોર ઉપયોગ માટે લેવામાં આવે છે. તો અને યુવી રેડિયેશન, અતિશય તાપમાન અને ભેજ જેવી કઠોર પર્યાવરણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ હોવા જોઈએ. આ એના મુખ્ય મુદ્દાઓ છે કે જે આપણે સોલાર કેબલની પસંદગી કરવી છે તો એક તો એના ઉપર વાતાવરણની અસર ન થવી જોઈએ, તાપમાનની અસર ન થવી જોઈએ અને યુવી રેડિયેશન મુક્ત હોવા જોઈએ. અને જે ચોથો પોઈન્ટ છે એ છે હેલોજન મુક્ત, કે જ્યારે કેબલમાં ક્યારેય આગ લાગી જાય તો એમાંથી જે ગેસ નીકળે હેલોજન એ હેલોજન મુક્ત હોવા જોઈએ. આપણે આ ઇમેજમાં સોલાર કેબલ કયા પ્રકારનો હોય છે, કેવી રીતે દેખાય છે એનો આપણે જોઈ શકીએ. તો કે જે આપણો બહારનો ભાગ છે એને કહેવાય હેલોજન ફ્રી શીથ, બહારનું લેયર છે. એના પછી આવે છે અંદરનું ઇન્સ્યુલેશન, એ પણ કેવું હોવું જોઈએ, હેલોજન ફ્રી ઇન્સ્યુલેશન હોવું
જોઈએ. અને અંદર જે આપણે તાર નીકળે છે એ આપણે ટીન કોપર વાયર ઉપયોગ કરવામાં આવે છે. ડીસી કેબલ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુખ્ય મુદ્દાઓ. તો હવે આપણે એવા બધા મુદ્દાઓ આમાં રાખેલા છે કે જ્યારે તમારે સોલાર કેબલ સિલેક્ટ કરવો છે તો આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે એને સિલેક્ટ કરી શકો. એમાં પહેલો પોઈન્ટ આવે છે કંડક્ટર મટીરિયલ. તો કંડક્ટર મટીરિયલ બે જ પ્રકારનું હોવું જોઈએ, કોપર અથવા તો એલ્યુમિનિયમ. બીજું છે કેબલનો ટાઈપ. કેબલનો ટાઈપ સિંગલ કોર અથવા તો મલ્ટી કોર હોવો જોઈએ. એના પછી છે કેબલની સાઇઝની પસંદગીનો આધાર. હવે આ પોઈન્ટમાં આપણે ઘણા બધા એડ કરેલા છે. તો કે કરંટની કેપેસિટી, વોલ્ટેજ કેપેસિટી, કેબલની લંબાઈ અને ટેમ્પરેચર રેટિંગ. આ બધા પરિબળો છે એ કેબલની પસંદગી કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવે છે. ઇન્સ્યુલેશન અને શીથ મટીરિયલના ગુણધર્મો. તો હવે એની ઉપર જે સોલાર કેબલ આપણે આગળના ઇમેજમાં જોયું એની ઉપર જે ઇન્સ્યુલેશન અને શીથ મટીરિયલ છે તો એ કયા પ્રકારનું હોવું જોઈએ. તો એની ઉપર યુવી રેડિયેશન, અતિશય તાપમાન અને ભેજની અસર ના થવી જોઈએ અને એ હેલોજન મુક્ત હોવું જોઈએ. એમાંથી હવે અમુક પ્રશ્ન છે કે જે આપણે એક્ઝામ માટે આઈએમપી હોઈ શકે. તેમાંથી એક આ પહેલો પ્રશ્ન એવો છે કે MC4 કનેક્ટરમાં MC4નો અર્થ શું થાય છે. તો આપણે જે આગળ જોયું કે MC4 કનેક્ટરની અંદર MC નો મતલબ થાય મલ્ટી કોન્ટેક્ટ અને જે 4 નંબર છે એ શું દેખાડે કે અંદર જે પિન આવે છે ફિમેલ અથવા મેલ પિન એનો ડાયામીટર દેખાડે છે. તો આપણે 4 ઓપ્શન આપેલા છે. મલ્ટી કોન્ટેક્ટ 4 mm પિન વ્યાસ, બીજું છે મલ્ટી કનેક્ટર 4 પિન, ત્રીજું છે મોડ્યુલર કનેક્ટર 4 પ્રકારના અને ચોથું છે મિની કોન્ટેક્ટ 4 કનેક્ટર. તો એમાંથી આપણો જે સાચો જવાબ આવે છે એ આવશે એ, મલ્ટી કોન્ટેક્ટ 4 mm પિન વ્યાસ. બીજો પ્રશ્ન છે MC4 કનેક્ટર કેટલા વોલ્ટેજ રેટિંગ સુધી ઉપયોગમાં લઈ શકાય છે. તો MC4 કનેક્ટર આપણે ખબર છે મેક્સિમમ 1000 વોલ્ટ DC સુધી ઉપયોગમાં લઈ શકાય. તો આપણે આ ઓપ્શનમાંથી 100 વોલ્ટ છે, 300 વોલ્ટ છે, 600 વોલ્ટ છે અને 1000 વોલ્ટ છે. તો આપણો જે સાચો ઓપ્શન છે એ છે 1000 વોલ્ટ. આમાં આવશે ડી, 1000 વોલ્ટ DC ઉપયોગમાં લઈ શકાય છે. ત્રીજો પ્રશ્ન છે નીચેનામાંથી કયા ઉપયોગ માટે MC4 કનેક્ટર વપરાય છે. તો પહેલો છે ઓપ્શન ચુંબકીય જોડાણ માટે, ઉચ્ચ થર્મલ વિસ્તરણ માટે, ત્રીજું છે યુવી કિરણો અને વાતાવરણની અસર સામે રક્ષણ માટે અને ચોથું છે ઉપરોક્ત તમામ. તો આમાં આપણે ખબર છે કે જે આપણો MC4 કનેક્ટર છે એ આપણા કેબલને વાતાવરણની અસર, યુવી રેડિયેશન, ભેજ વગેરેની સામે આપણે રક્ષણ આપે છે. તો આનો આપણે જે સાચો જવાબ આવશે એ આવશે સી, યુવી કિરણો અને વાતાવરણની અસર સામે આપણને રક્ષણ આપે છે. ચોથો પ્રશ્ન છે કે MC4 કનેક્ટર્સ કેટલા કરંટ રેટિંગ સુધી ઉપયોગમાં લઈ શકાય છે. તો MC4 કનેક્ટર માટે આપણે 5 એમ્પિયર, 15, 30 અને 50 એમ્પિયર આ 4 ઓપ્શન આપેલા છે. તો આપણે આગળ જોઈ લીધા કે MC4 કનેક્ટરનું સ્પેસિફિકેશન જોયું. એમાં આપણે જોયું કે MC4 કનેક્ટરનું મેક્સિમમ કરંટ રેટિંગ 30 એમ્પિયર સુધી જ હોય છે. એટલે કે આપણે એને મહત્તમ 30 એમ્પિયર સુધી ઉપયોગમાં લઈ શકીએ. એટલે આમાં સાચો જવાબ આવે છે સી, કરંટ રેટિંગ એનું મેક્સિમમ આવશે 30 એમ્પિયર. પાંચમો પ્રશ્ન છે જ્યારે સોલાર DC કેબલ છત પરથી નીચે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ જવામાં આવે ત્યારે લાંબુ અંતર હોય તો શું થાય. હવે આપણે ખબર છે કે આપણી સોલાર પેનલ છે એ આપણા છત ઉપર હશે અને આપણે એમાં જે મીટર ને ઇન્વર્ટર ને આ બધી જે વસ્તુઓ છે આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાખશું. તો હવે એનું અંતર વધી જાય તો શું અસર થાય. તો એના માટે પહેલું છે એ વોલ્ટેજ વધે છે, બી કરંટ વધે છે, સી સમાન વોલ્ટેજ નીચેના સ્થાને મળે છે અને ડી ટ્રાન્સમિટિંગ વાયરમાં વધુ વોલ્ટેજ ડ્રોપ થાય છે. તો આપણે જાણીએ છીએ કે DC સપ્લાય હોય, DC વોલ્ટેજ એમાં એને આપણે ટ્રાન્સમિટ કરવો હોય તો દૂરના અંતર સુધી મોકલીએ ત્યારે એમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે. તો સેમ અસર આમાં પણ જોવા મળે કે આપણે અગાસીથી ગ્રાઉન્ડ ફ્લોરનું અંતર જો વધી જાય તો ત્યારે એમાં વોલ્ટેજ ડ્રોપ વધારે થાય છે. એટલે આમાં સાચો જવાબ આવશે ડી, ટ્રાન્સમિટિંગ વાયરમાં વધુ વોલ્ટેજ ડ્રોપ થાય છે. આ આપણો સાચો ઓપ્શન છે, ટ્રાન્સમિટિંગ વાયરમાં વધુ વોલ્ટેજ ડ્રોપ થાય છે. હવે કાંઈ ઇમેજ આપેલી છે એને ઓળખવાનું છે કે આ કયા પ્રકારનું ટૂલ છે જે આપણે સોલાર પેનલના વાયરિંગ માટે વાપરીએ છીએ. તો એમાં 4 ઓપ્શન આપેલા છે, પાઇપ રેન્ચ, એડજસ્ટેબલ સ્પેનર, MC4 માટેનું અનલોકિંગ ટૂલ અને ડી છે ક્રિમ્પિંગ ટૂલ.
તો આ જે ઇમેજ આપેલી છે એ છે MC4 કનેક્ટર માટેનું અનલોકિંગ ટૂલ. એટલે આમાં સાચો જવાબ આવશે સી, MC4 માટેનું અનલોકિંગ ટૂલ. આજના લેસનમાં આપણે સોલાર પેનલ ટર્મિનલ વાયર, MC4 કનેક્ટર એન્ડ ચોઇસ ઓફ સોલાર કેબલ યુઝ ઇન ઇલેક્ટ્રિકલ PV સિસ્ટમ વિશે વિગતવાર માહિતી મેળવી. હું આશા રાખું છું કે આપ સૌને આ વ્યવસ્થિત માહિતી મળેલી હશે. આભાર.